નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ભરતી 2024 આવી ગઈ છે, જેમાં 10 પાસ 12 પાસ ITI પર પોસ્ટ રહેવાની છે। પોસ્ટ કઈ છે તો હેડ કોન્સ્ટેબલ એટલે કે મોટર મેકેનિકલની પોસ્ટ રહેવાની છે, જેમાં પગાર ધોરણ રહેવાનું છે 81,100 લગી। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 22/1/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે નોટિફિકેશનની શરૂઆત કરીએ। આમાં ITBP મોટર મિકેનિકલ રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિકલ અને કોન્સ્ટેબલ મિકેનિકની જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। જેમાં ITBP મોટર મિકેનિકલ રિક્વાયરમેન્ટ 2024માં જોઈએ તો તાજેતરમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિક અને કોન્સ્ટેબલ એટલે કે મિકેનિકની જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। આ ભરતી દ્વારા કુલ 51 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। કેટલી જગ્યાઓ છે તો 51 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। આ ભરતી ગ્રુપ C માટે છે। ગ્રુપ કયું છે તો C માટે ભરતી કરવામાં આવશે, જેમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024ની આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્ત્વની તારીખો અને મહત્ત્વની લિંક જાણવા માટે આ નોટિફિકેશન છેલ્લે સુધી તમારે જોવાનું રહેશે। તો આમાં સંસ્થાનું નામ શું છે તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP એ સંસ્થાનું નામ રહેવાનું છે। પોસ્ટનું નામ તો હેડ કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિક અને બીજું છે કોન્સ્ટેબલ મોટર મિકેનિક। કુલ જગ્યાઓ કેટલી છે તો 51 જગ્યાઓ છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે આપણી 22 જાન્યુઆરી 2025 લગી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમાં જોબ સ્થાન કયું રહેવાનું છે તો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં જોબ સ્થાન તમારું રહેશે। અરજી મોડ તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો, એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની છે। અરજી ક્યાં કરવાની છે તો આ સત્તાવાર જે વેબસાઇટ છે આપણી ત્યાંથી ઓનલાઈન અરજી તમે કરી શકો છો। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ મોટર મિકેનિકમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 10 અને 12 પાસ કરેલું તથા ITI પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા વેપારમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો હેડ કોન્સ્ટેબલમાં તમે ઉમેદવારી કરી શકો છો। ત્યારબાદ કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિક એનું જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો આ પોસ્ટ માટે ઉમેદવારે મોટર મિકેનિકમાં મેટ્રિક એટલે કે 10 પાસ અને ITI પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ અથવા વ્યાપારમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમને આ શૈક્ષણિક લાયકાત તમે જો ધરાવતા હોય તો આમાં ઉમેદવારી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદા જોઈએ તો આમાં હેડ કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિક અને કોન્સ્ટેબલ એટલે કે મોટર મિકેનિક બંને પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 22 જાન્યુઆરી 2025ના રોજ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ। વય મર્યાદામાં સરકારી ધોરણની અનુસાર છૂટછાટ આપવામાં આવશે, જેના માટે વય મર્યાદાની વધારે માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો। એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધારાની માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ પગાર ધોરણ તો હેડ કોન્સ્ટેબલ માટે લેવલ 4માં જોઈએ તો 25,500 થી 81,100 લગી અને કોન્સ્ટેબલ માટે લેવલ 3 એટલે કે 21,700 થી 69,100 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। જેમાં પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા માટે સત્તાવાર સંસ્થા દ્વારા જાહેર કરેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો, કે આપણે જે નોટિફિકેશનની લિંક આપી દીધેલી છે ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો મહત્ત્વની તારીખો તો સૂચના તારીખ છે 28 નવેમ્બર 2024,
અરજી કરવાની શરૂઆતની તારીખ છે 24 ડિસેમ્બર. કઈ છે તો 24 ડિસેમ્બરથી અરજી કરવાની શરૂઆત થશે અને જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2025 લગી તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ ફી જોઈએ તો સામાન્ય AWS OBC માટે ₹100, જ્યારે SC ST PWBD અને સ્ત્રીઓ માટે 0 ફી એટલે કે ફી ચૂકવવાની રહેશે નહીં. આ જે આપણે ફી છે એ ચૂકવવાનો જે મોડ છે એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે જે ફી છે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ 2024ની આ ભરતી માટે નીચે મુજબ પસંદગી કરવામાં આવશે. જેમાં પહેલું છે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ એટલે કે PAT. ત્યારબાદ બીજું છે શારીરિક ધોરણ પરીક્ષા એટલે કે PST. ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી. ત્યારબાદ ચોથું છે લેખિત પરીક્ષા. પાંચમું છે કૌશલ્ય કસોટી અને છઠ્ઠું છે તબીબી પરીક્ષા. આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.